हाय फ्रेंड्स, केम छो? मिक्स प्लेट में आपનું સ્વાગત છે। તો આજે આપણે હોમમેડ પાણીપુરીનું પાણી ઘરે બનાવીશું, જે એકદમ ઇઝી મેથડથી બનાવીશું, જે ઘરે ખૂબ જ સરસ બનશે અને જે બિલકુલ નુકસાનકારક નથી। અને એકદમ તમે જોવો છો એ પાણીપુરીનો કલર બહુ સરસ આવ્યો છે। તો તમે પણ ઘરે આ રીતે બનાવજો તો તમને ખૂબ જ બનશે। તો ચલો આપણે શરૂઆત કરીએ છીએ કઈ રીતે પાણીપુરીનું પાણી બનાવીશું। એના માટે શું શું જોશે એ બધી વસ્તુ આપણે લઈએ। તો સૌથી પહેલાં ફુદીનો છે, એ બધી વસ્તુ ધોઈને જ રાખી છે। ફુદીનો છે, પછી ધાણા લીધા છે, ધાણા ફુદીનો બધી અલગ અલગ વસ્તુ લઈશું। આ આદું છે અને મેં મરચાં જે લીધા છે ને એ તીખા અને મોળા બંને છે। આ લસણ છે, જો આમાં લાઇટ ડાર્ક છે એ મોળા છે અને ડાર્ક ગ્રીન છે એ તીખા છે, એટલે સરખો ટેસ્ટ જળવાઈ રહે આપણો, એટલા માટે। હવે પાણી નાખીને આપણે એને બ્લેન્ડરમાં ક્રશ કરી લઈશું, જેથી એકદમ એક રસ સરસ થઈ જાય। તો આપ સરસ મેં મિક્સરમાં કે બ્લેન્ડરમાં તમે ક્રશ કરી શકો છો। તો જુઓ છો કે સરસ ક્રશ થઈ ગયું છે। બસ હવે તમારે જેટલો મસાલો નાખવો હોય તીખાસી પ્રમાણે તમે બાઉલમાં નાખી શકો છો। મેં અહીંયા અડધું નાખ્યું છે, અડધું રહેવા દીધું છે। જે પ્રમાણે તીખાસ કર્યું એ પ્રમાણે મસાલો નાખવાનો। આ સંચળ છે, આ જલજીરા છે, તો બધું નાખી દઈશું આપણે વારાફરતી વારા, જેટલા ટેસ્ટ પ્રમાણે એની બધી વસ્તુ નાખવાની, એમ જેને જેટલો વધતો ઓછો હોય એ પ્રમાણે નાખવાનું। તો આપણું પાણી એકદમ સરસ બનશે। આ 2 લીંબુનો મેં જ્યુસ કાઢીને અંદર નાખ્યો છે। તો હવે આપણે એ બધું અંદર સરખું નાખી દઈશું। આ ઠંડુ પાણી જ મેં રાખ્યું છે, એટલે સરસ એકદમ કોલ્ડ પાણીપુરી આપણે એકદમ મજા આવે ખાવામાં, એટલા માટે। તો આપણું પાણી તૈયાર થઈ ગયું છે। હવે થોડા આપણે એમાં ધાણા નાખીને થોડું સર્વ કરી દઈશું। હવે એમ કે આપણું પાણી જુઓ છો તમે, કલર બહુ સરસ લીલો આવ્યો છે। તો તમે પણ ઘરે આવું ગ્રીન પાણીપુરીનું છે તીખું પાણી એ ઘરે બનાવજો। તો હવે આપણે એનો અંદર ભરવાનો મસાલો હોય બટેકાવાળો એ તૈયાર કરી લઈએ। જે બટેકા બાફેલા છે એને આપણે એકદમ મેશ કરી લેવાના છે। અહીંયા છે હું બટેકાની અંદર ચણા પણ નાખીશ અને બટેકાનો આપણો માવો કરીશું। અને આ માવાની અંદર મેં જ્યારે ચણાને બટેકા બાફ્યા હતા ને ત્યારે જ અંદર મેં મીઠું નાખી દીધું હતું, એટલે હવે અંદર મીઠું એડ કરવાની જરૂર નથી, એમ એટલા માટે। તો આપણો બટેકાનો માવો પણ હમણાં સરસ થઈ જશે। હવે એમાં ચણા આપણે નાખી દઈએ, એટલે બધું હવે આ લસણની ચટણી છે, લિક્વિડ છે, એ નાખીશું અને હવે સરસ એને મિક્સ કરી લઈએ, એટલે આપણો માવો સરસ રેડી થઈ જાય। જે અંદર ભરવાનો છે આ એ માવો છે। તો હવે આપણે બની ગયો છે આપણો માવો, અંદર જે ભરવાનો છે પાણીપુરીમાં તે। તો હવે આપણે સર્વ કરી દઈએ। તમે જુઓ છો એનો પણ કલર બહુ સરસ આવ્યો છે। તો હવે આપણે સર્વ કરી દઈએ। આ પાણીપુરીની પૂરી છે અને એમાં જે માવો આપણે તૈયાર કર્યો ને એ ભરીશું। અને હવે જે આપણે પાણી હોમમેડ તૈયાર કર્યું એ આપણે લઈએ છીએ અંદર। તો તમે જોઈ શકો છો કેટલું સરસ તીખું પાણી કલર સાથે